બનાસકાંઠાના ધાનેરા વિસ્તારના પૂરગ્રસ્ત લોકોને સહાયમાં અન્યાય થતા પૂરગ્રસ્તો મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેઠા હતા। બનાસકાંઠા વિસ્તારમાં વરસાદી મેઘાએ કહેર મચાવતા લાખો કરોડોના નુકસાનની સાથે સાથે હજારો લોકો પણ બેઘર બની ગયા હતા અને લોકો પાસે કીજ બચ્ચું ન હતું। ત્યારે ગુજરાત સરકાર દ્વારા આવા લોકોને સહાય તો ચૂકવાય, પણ સહાય ચૂકવનાર વચેટા અધિકારીઓ પણ આ સહાયમાં મોં મારવાનું ચૂકતા ન હોય તેમ આ સહાય ચૂકવવામાં પણ વાહના દવડાની નીતિ અપનાવી સહાય ચૂકવી હતી, જેમાં હજુ સુધી સાચા પૂરગ્રસ્ત પાસે સહાય ન પહોંચતા લોકો વિફર્યા હતા અને જ્યાં સુધી સહાય ન મળે ત્યાં સુધી ભૂખ હડતાલ પર બેસી રહેવાની ફરજ પડી હતી। હવે જો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારની, તો ત્યાં જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોના ઘર પાણીમાં તણાઈ ગયા હતા તેવા લોકોને હજુ સુધી કોઈ કેશડોલ કે મકાન સહાય ચૂકવવામાં આવી નથી તેવું સાચા પૂરગ્રસ્ત લોકો જણાવી રહ્યા છે। ત્યારે જે લોકોને કીજ નુકસાન નથી તેવા લોકોને વચેટિયા અધિકારી દ્વારા મોટી સહાય ચૂકવાઈ હોવાની રાડ ઉઠવા પામી છે। ત્યારે છેલ્લા 3 દિવસમાં ધાનેરા તેમજ આજુબાજુના ગામના લોકો ધાનેરા મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેઠા છે। ભૂખ હડતાલ પર બેઠેલા લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમને સાચો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ પર બેસી રહીશું અને જો આમ કરવા છતાં પણ સરકાર અમારું નહીં સાંભળે તો આના કરતા પણ વધારે ઉગ્ર આંદોલન કરીશું। ધાનેરામાં નદી આવી અને વરસાદને કારણે બહુ ભારે નુકસાન થયું, પરંતુ જેમાં સાચા હકદારોને નુકસાન થયું તેમને રૂપિયો નથી મળ્યો અને જેમને નથી થયું એમને 90,000 55,000ના ચેકો આપ્યા। અમે એના માટે મામલતદાર સાહેબશ્રીને આવીને પત્ર આપ્યું હતું કે સાહેબ આ ધાનેરામાં અન્યાય થયો એને ભ્રષ્ટાચાર થાય, કૌભાંડો થાય। 31 તારીખે આવીને પત્ર આપ્યું પણ મામલતદાર સાહેબે અમને જવાબ ના આપ્યો। પછી અમે 8-9 એસડીએમ સાહેબને આપ્યું તો છતાં પણ જવાબ ના આપ્યો। 10 તારીખે અમે ફરીથી એસડીએમ સાહેબને લખી આપ્યું, વારંવાર મૌખિક રજૂઆતો કરી છતાં પણ અમને કોઈ સાંભળ્યું નહીં। આખરે અમે હમણાં જ ભૂખ હડતાલનો રસ્તો અપનાવ્યો અને અમે આજે 3જો દિવસ છે છતાં મામલતદાર કચેરીમાંથી કે એસડીએમ દ્વારાથી અમને કોઈ પણ જાતની સહાય કે અમારા હાલ લેવાય નથી આવ્યા। અમારી પરવા પણ નથી કરી કે આ માણસો જીવે કે મરે। અમે એમને પાણીની વ્યવસ્થાનું કીધું પણ પાણી માટે તેમને નળો બીજા બધા બંધ કરી નાખ્યા। ભૂખ હડતાલ માટે સાહેબ બેઠા છે, અમે કોઈ અમારો કોઈ ખુલાસો તમે કોઈ લેતા કરતા નથી। તમારો શું ધાડી શું નથી ધાડી તમારે? હા, અમને જવાબ તો તમે આપો ને। હા, અડધા ના આપ્યા ને અડધા ના આપ્યા એટલે તો કોઈને આપવા જ નતા સાહેબ। હા, તો પબ્લિક બાપડી હેરાન થાત ને, અમે પિક્ચર છોડી નાખો તમારો। હા, તમારો પિક્ચર અમે છોડી નાખો। અડધા ના આપ્યા અડધા ના આપ્યા। દિવસથી હડતાળ ભૂખ હડતાળમાં તો બેઠા, પાણી પીની સહાયતા બીજી કશું નથી ને અમે બેઠા। એનું સરકાર શું રાહત કરી દે અમને કોઈ મળ્યું નથી ને બેઠા બધી પબ્લિક હેરાન થાય છે। એનો જવાબ ન મળ્યો તો એને એનથી ડબલ થશે। સરકાર દ્વારા સાચા પૂરગ્રસ્તોને અન્યાય કરાતા લોકોએ અવાજ ઉઠાવ્યો છે અને જ્યાં સુધી તેમને તેમનો ન્યાય ન મળે ત્યાં સુધી ભૂખ હડતાલ પર બેસી રહેવાની સરકારને ચીમકી પણ આપી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર આ લોકોની વાત સાંભળે છે કે પછી લોકો સરકાર સામે ઉગ્ર આંદોલન કરે છે, તે તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા।